જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં? બધા લહેરા ને રામ રામ. તો હમણાં બધા કમેન્ટ એમ કરતા હતા કે ભાઈ ખેતીવાડીના વિડીયો તો બહુ જોયા, હવે કંઈક બીજું અલગ લઈ આવો. તો આપણે ફાઇનલી આવી ગયા જોઈએ આપણે સાસણગીરમાં. ભાઈ આપણે ફાર્મ હાઉસ માટે જમીન લીધી છે, એનું લેવલ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. ભાઈ હાલો તમને આજે દેખાડું કે બળગડાટી કેવી બોલે છે ભાઈ આપણે ફાર્મ હાઉસ ઉપર. જોઈ લ્યો મિત્રો, અહીંયા આપણું એક મશીન હાલે છે, આપણા ઘરના જ મશીન છે. ભાઈ હમણાં ફ્રી હતા તો આપણે કીધું આ બધું હે ને હરખું કરી લઈ. અહીંથી આપણે આમ બોર્ડર મારવાની છે, આ પથ્થર દેખાય એટલે આપણી બોર્ડર છે. અને આમ જો આ ધાર કાપી લેવલ કરવાનું હાલે છે, અને ઉપર હાલે છે મોટું મશીન હિટાચી હાલે છે, બીજું એક જેસીબી છે, અને આ ટ્રેક્ટરું છે. ભાઈ આ બધું હે ને ભાઈ લેવલ કરવાનું છે. અહીંયા હે ને બળગડાટી બોલે છે ભાઈ. હમણાં તો બધી ઓડિયન્સ ને દેખાડું ભાઈ કેવી બળગડાટી બોલે એ જોઈ લઈએ. ભાઈ ઊંચી બહુ છે ધાર, અડધી કલાક ચડતા થાય છે ધાર, પગ દુખી આવે એમ છે. તમે ભાઈ કહો કે આવી જગ્યા હોય, ડુંગર છે ડુંગર ભાઈ આ. ને જો બળગડાટી બોલે ભાઈ વાહન ની બધી એ વાત જવા દો. હિટાચી હાલે છે, પછી જેસીબી હાલે છે 2-3, અને 6 ટ્રેક્ટરો હાલે છે ભાઈ. ને એ ટ્રેક્ટરો ભાઈ ચડાવે ને જોવાની મોજ કંઈક અલગ છે. હો ભાઈ તમને બતાવું હાલો. ઓહ હા ચડી આવ્યો છે ભાઈ. જોઈ લો આ બધી ધારા જ છે ભાઈ, ડુંગર જેવો ડુંગર છે. તમે એક ફેરે ધક્કો ખાઈ લ્યો ને ભાઈ અહીંથી વાહ તો થાકી રહ્યો એમ છો એવી છે ધાર. અને જો અહીંયા આપણું મશીન હાલે છે. હમણાં ચોમાસામાં ફ્રી હતા તો અમે કંઈ આપણે ઘરના મશીન છે તો લેવલ કરી નાખી. આ જો ભાઈ ખાડા આવા છે, પછી ડુંગર ભાઈ વાં જો આપણે હિટાચી હાલે છે. આપણા ઘરના જ મશીન છે ભાઈ. હમણાં ફ્રી હતા તો આપણે કીધું આ બધું હે ને હરખું કરી લઈ. અહીંથી આપણે આમ બોર્ડર મારવાની છે, આ પથ્થર દેખાય એટલે આપણી બોર્ડર છે. અને આમ જો આ ધાર કાપી લેવલ કરવાનું હાલે છે, અને ઉપર હાલે છે મોટું મશીન હિટાચી હાલે છે, બીજું એક જેસીબી છે, અને આ ટ્રેક્ટરું છે ભાઈ. આ બધું હે ને ભાઈ લેવલ કરવાનું છે. અહીંયા હે ને બળગડાટી બોલે છે ભાઈ. હમણાં તો મેં બધી ઓડિયન્સ ની દેખાડું ભાઈ કેવી બળગડાટી બોલે. કોઈને જો હેલિકોપ્ટર લઈને આવવાનું હોય તો એ સુવિધા આપણે અહીં ફાર્મ હાઉસ ઉપર રાખી છે ભાઈ. ગમે એ કોઈને ઇમરજન્સીમાં હેલિકોપ્ટર લઈને જો લેન્ડિંગ કરવું હોય તો તમને બતાવી દઉં હાલો.
કે જો અહીંયા તમને દેખાય છે આ હેલીપેડ છે ભાઈ, અહીંયા સરકારી હેલીપેડ છે આ. એટલે હગાવાલાઓને કોઈને જો હેલિકોપ્ટર હોય ને લઈને આવવાનું હોય તો બિંદાસથી ભાઈ તમે વહી આવજો. આપણા ફાર્મ હાઉસ છે ગાંડી ગીરમાં, આવી જજો. હેલીપેડ છે જ અહીંયા, અને ટૂંક સમયમાં આપણે ફાર્મ હાઉસનું કામ પૂરું થઈ જશે. એમ તો હજી હાલીએ ભાઈ, એમ તો ખૂટે એમ નથી. આ જો તો ભાઈ કડું કવડી કાપવી પડે છે ધારની, ધાર જ છે આમાં. ઓલું હિટાચી નથી દેખાતું ભાઈ, અવડી કડું હજી તો. અને 30 ફૂટ લેવાનું છે નીચે. બાકી આમ લોકેશન જોઈ લ્યો ભાઈ તમે, લોકેશન ગાંડી ગીરનું જોઈ લ્યો. બધા બગીચો અને કેટલું ઊંચાણમાં સામે વિસાવદર સિટી, અહીંયા ફાર્મ હાઉસ, બાજુમાં અહીંયા જો હેલીપેડ. આવી જગ્યા છે ભાઈ આપણે શેતા ધાર. તો હવે આમાં મહેનત કરીને રિપેર કરવાની છે ભાઈ, એટલે થોડુંક અઘરું તો લાગવાનું છે ભાઈ આ બધું. પણ વાંધો નહીં, મહેનત કરી લે હું બીજું હું. સામે દેખાય ને ભાઈ, આ સામે દેખાય વિસાવદર સિટી છે. સિટીથી આપણે લગભગ 2 કિલોમીટર જેવું જેટલું છે ફાર્મ હાઉસ જગ્યા. અને આ બાજુ અહીંયા રોડ છે, અહીંથી આપણે ગીરમાં જવાનો, સાસણ ગીરમાં જવાનો રોડ છે હાઈવે. સામે જેસીબી આપણું પડ્યું ને ત્યાંથી રોડ છે બરોબર, ત્યાંથી ડાયરેક્ટ નીકળાય છે. જો વાહન જાય છે, મેન રોડ છે, ત્યાંથી આપણા ફાર્મ હાઉસની જગ્યા છે. આપણે દેખાય તમને આ બધી ધાર ભાઈ, ધાર ને બાકી અહીં ટ્રેક્ટરોથી જો ભરતી કામ હાલે છે. તો આ રીતનું સ્ટોક લેવાનો છે આપણે ભાઈ. ઉપર હાલે છે મોટા મશીન ભાઈ, અને ટ્રેક્ટરોથી નીચે બળ નાખવાની હાલે છે, અને નીચે પણ મશીન હાલે છે. પાણા છે એ સાઈડમાં રાખી અને પછી માથે ધૂળ નાખવાની છે. એટલે ચોમાસામાં આપણે વરસાદ આવે તો ધૂળ ધોવાઈને જાય નહીં. આમ અંદાજે ભાઈ 200 ફૂટ જેવી ઊંચાઈ આવી છે હો ભાઈ, 200 ફૂટ આરામથી આવી છે. અને મિત્રો જેવો તેવો ડ્રાઈવર હોય તો આ ટ્રેક્ટર ચડે એમ નથી હો ભાઈ. તમને બતાવું હમણાં, જો ટ્રેક્ટર ચડે જોઈ લ્યો, ડ્રાઈવર મારીને જાય છે ભાઈ. ઓછામાં પછી 100 ફૂટથી વધારે કડ આવી છે ભાઈ, જોઈ લ્યો ટ્રેક્ટર જાય એ જોઈ લ્યો. ડમરિયું ચડાવતું જાય છે ઓ ભાઈ, જોઈ લ્યો. આમાં અમુક નબળા ડ્રાઈવર હોય તો પાછું આવે હો ભાઈ, કંઈ નક્કી ના કહેવાય. ગયો એ બીજું ટ્રેક્ટર આપણે આઈસર આવે છે. આ જો મહારાજની દશા હતા જો ભાઈ, બગાડી નાખી દશા ને દિશા બધું બગાડી નાખ્યું ભાઈ. મારા ગૃહ એમ જ નથી. અને જો બીજું આવે છે આપણે આઈસર. કેટલી તાકાત પડે છે ભાઈ આમાં. કોઈ ચડી જાય ભાઈ, વાંધો નહીં આવે. જોઈ લ્યો બંધ થવું છે ભાઈ હવે. જોઈ લ્યો ધારીઓ બહુ મોટો છે ભાઈ, મન ચડી શકે છે ટ્રેક્ટર. સ્ટેપ ભાઈ આગળ જવાનું છે ભાઈ, આપણે ઉપર ચડવાનું છે. જોઈ લ્યો ધારીઓ, આ કંઈક આવી હાલત કરી નાખી છે. સ્લીપ મારી ટાયર, અને કરાર બહુ ધાર્યો છે ભાઈ, એટલે જરાક અઘરું લાગે છે. બાકી ઊંચાણ મેસી આવે છે, જોઈ લેજો હવે ભાઈ. મેસી ટ્રેક્ટર આવે છે ભાઈ, ધારીઓ ચડવામાં શું કરે છે જોઈએ. હાલો જોઈ લ્યો, આવે છે મેસી ભાઈ. કેટલી તાકાત પડે જોઈ લેજો તમે. એમ તો હલવું નથી ભાઈ ધારિયા ચડાવવા. જોઈ લ્યો એમ છે બાકી ધારિયા ભાઈ આપણે ફાર્મ હાઉસ ના એમાં ઘટે નહીં ભાઈ કઈ ધારિયામાં. ગાંડી ગીર ની મોજ જોઈ લ્યો, મેસી ઘુમરા મારે ભાઈ.
જોઈ લ્યો એના ટાયર જોઈ લ્યો કેટલા ફરે. ધીરે 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 પૂગી જાહે પણ ઓ ભાઈ એવું લાગે છે. આવે તા છે ભાઈ, થોડીક વાર લાગીએ પૂગી જાહે પણ. ફાઈનલી હવે આવી ગયું ભાઈ. પૂગી ગયું ભાઈ મેસી હો, માંડ માંડ પૂગ્યું ભાઈ. યુવો આવે છે, યુવો અઘરો લાગે મેસી. જોઈ લ્યો યુવો આવે છે, જોઈ લ્યો એ યુવો યુવો ભાઈ. મહિન્દ્રા મેડ ઇન ઇન્ડિયા. ને વાહે આઈસર આવે ભાઈ, આઈસર 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 ભાઈ. દબાઈ જાય હે, દબાઈ છે દબાઈ. લીવર બાર ભાઈ, આઈસર અટકે નહીં હો ભાઈ ક્યાંય. વજન વાળું વાહન આવે ભાઈ આઈસર. એમ નથી ભાઈ એકાયો, ચડાવી લઈએ બધા. જોઈ લ્યો લાઈન ટુ લાઈન ભાઈ, ટ્રેક્ટરો ને બધું. આ પાણા જો નીકળે છે કંઈક અહીંથી ઈટાચીથી નાખતા આવી હોય. બાકી નીચે એક ફેસ લાગે છે, એક નીચે મશીન હાલે છે. બે મશીન માં પડ્યા છે આપણે. ગાંડી ગીરમાં પડ્યા હોય ધારુમાં. અહીંયા જોઈ લ્યો ધારિયા કરીએ, ધારું કાપીએ. હા જોઈ લ્યો આપણું મોટું મશીન હાલે છે. બધા ઘરના મશીન ભાઈ નવરા હતા એટલે લગાડી દીધા એ કાંઈ મેં. આપણું જેસીબી છે જય મોગલ, એને તો ખાલી ધારિયા હમા કરવા જ રાખ્યું હોય ભાઈ. અને જો તમે મેસી આવે પાછું ભાઈ, જોઈ લ્યો આવે તે બહાટી બોલતી આવે ભાઈ. ભાઈ ખોટું ના લગાડજો, બાકી મેસી ના કામ નથી ભાઈ. મેસી હાલે એમ નથી ભાઈ, આ ધારીઓમાં હાલે એમ નથી. મેસી જો ઊભું થઈ ગયું, દેખાય ઊભું રહી ગયું ભાઈ, ઊભું રહી ગયું ભાઈ. મેસી ના હાલે, જોઈ લ્યો. બાકી આઈસર કે હોય તો ભાઈ સીધું ચડી જાય હો ભાઈ. ખોટું ના લગાડજો. મેસી હોય એ પણ ભાઈ ઢારિયા ચડાવવામાં મેસી નથી હાલતું ભાઈ. આઈસર મહિન્દ્રા એ સિવાય નથી હાલતું ભાઈ. ને જો અહીંયા આપણું જય મોગલ પડ્યું છે ઢારિયા કરવા માટે. આ જોઈ લ્યો મોટું મશીન. આ સામે પાછી માં ભરતી ખાલી કરવાની છે આપણે. અહીંયા બધે ધાર ઉપરથી નજારો તમને બતાવું સારા એવા હું છે. તો આમ જો અહીંયા આટલું ઊંચાણમાં છે અને અહીંયા બગીચો છે. જો ગાયું ચરે છે અને સામે આંબાનો બગીચો છે. અહીંયા મોટા થડ છે આંબાના, પાછા સામે આંબાના થડ છે ભાઈ. અને અહીંયા આંબાનું ફાર્મ છે ભાઈ. આપણે અહીં વચમાં છે ને આ ધાર છે ભાઈ, જોઈ લે આ કેટલી ઊંચાણમાં છે ને. અહીંથી આપણું જમીનનું તળિયું એ સામુમાં મશીન દેખાય ને એ છે. આ જો આ છે ને તળિયું છે, ત્યાંથી છે ને આટલી ઊંચી ધાર છે ભાઈ. આપણે મશીન માંડ માંડ દેખાય નથી, આટલું ઊંચાણ છે ભાઈ. આ લેવલ કરવાનું છે આપણે. અને કોડ લેતા જઈ હોય એમ તો. ને અહીંયા બાજુમાં જ એક મંદિર છે ભાઈ, જો મંદિર પણ છે. ને પાણી તો ભાઈ અહીંયા અજલ છે, પાણી ખૂટે નહીં. પાણી થોડાક ઊંડા છે પણ ખર્ચો થાય ભાઈ. પાણી અજલ છે ભાઈ. 600 થી 900 ફૂટની વચમાં પાણી આવે ભાઈ. આગળ તમને બતાવું એ સામે જો તમને દેખાય ડેમ છે ભાઈ.
ડેમની બાજુમાં જ છે. ડેમ અહીંથી લગભગ અહીં છે 1.5 કિલોમીટર. બોલે ભાઈ બાબા જવાય નથી પડકે. જોઈ લ્યો આમાં કોણ શું કામ કરે એ ખબર નથી પડતી ભાઈ.